નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે નમો લક્ષ્મી યોજના વિશે। તો મિત્રો, આ યોજના શું છે, તેમાં શું શું ફાયદા મળી શકે, કયા ધોરણના વિદ્યાર્થીઓને ફાયદો મળશે, તેવી તમામ માહિતી આપણે આજના વિડીયોની અંદરમાં શેર કરવાના છે। તો મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો મિત્રો, સૌ પ્રથમ આ જે નમો લક્ષ્મી યોજના છે કોને મળશે, તો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે, એટલે કે જે બાળાઓ છે, એ બાળાઓને આ યોજનાનો લાભ મળશે। તો હવે એ લાભ મેળવવા માટે શું શું કરવું પડશે તેના વિશે આપણે અહીંયા જોઈએ। તો આ જે પરિપત્ર છે એ આપણે ઉચ્ચતર માધ્યમિક આપણે ગાંધીનગરથી પ્રસ્તુત થયેલું છે અને યોજનાનું નામ અહીંયા આપણે આપેલું છે। આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના। લાભાર્થી પાત્રતા, તો આપણા જે રાજ્ય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને નીચે મુજબની પાત્રતાને આધીન રહેશે। એટલે સૌ પ્રથમ પહેલાં એ આપણે સૂચના વાંચો કે રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી અને 9મામાં પ્રવેશ મેળવેલ હોય, અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1થી લઈ અને 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી 9મામાં પ્રવેશ મેળવેલ હોય, અથવા C છે કે ઉપર A અને B સિવાય જે વિદ્યાર્થીઓએ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, જેઓને કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ કે 6 લાખ। યાદ રાખજો મિત્રો, અહીંયા તમારી જે કુલ આવક છે, વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? 6 લાખ હોવી જોઈએ। તો 6 લાખ જેની આવક હોય છે તેને મળવાપાત્ર ફાયદા કયા કયા છે તેના વિશે જોઈએ। તો કે આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસ પૂર્ણ કર્યેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીને 50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે। એટલે કે જે વિદ્યાર્થીની આ ફોર્મ ભરશે તેને 50,000 સુધીની સહાયતા સરકાર તરફથી પ્રાપ્ત થશે। એમાં એ જોઈએ તો કે ધોરણ 9 અને 10માં મળીને કુલ 20,000 સહાય ચૂકવવામાં આવશે। એટલે કે જો ધોરણ 9માં અભ્યાસ કરે છે તો એના 10,000 અને 10,000 તમને 10મા ધોરણમાં, એટલે ટોટલ 20,000 તમારે 9 અને 10માં ફાળવવામાં આવશે। અને આ સહાય પૈકી 9 અને 10 ધોરણના શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે એટલે કે 10 મહિના માટે તમને માસિક 500 રૂપિયા મુજબ વાર્ષિક 5,000 પ્રમાણે બંને વર્ષના મળીને કુલ 10,000 ચૂકવવામાં આવશે, જ્યારે બાકીના 10,000 તમને ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે। તો અહીંયા તમને 20,000 9 અને 10 ધોરણમાં મળી જશે। બાકીના 30,000 કઈ રીતના મળશે તેના વિશે જોઈએ। તો એના માટે છે તમારે ધોરણ 11 અને 12માં મળીને કુલ 30,000 સહાય ચૂકવવામાં આવશે। જ્યારે તમે 11મામાં પ્રવેશ કરશો અને ત્યાર પછી 12મામાં પ્રવેશ કરશો ત્યારે બંનેના મળી અને તમને 30,000 સરકાર તરફથી ચૂકવવામાં આવશે। સહાય પૈકી 11 અને ધોરણ 12 શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપિયા 750 મુજબ 7,500 પ્રમાણે બંને વર્ષના મળીને 15,000 ચૂકવવામાં આવશે, જ્યારે બાકીના 15,000 ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે। હવે આ જે એની ચૂકવણી છે કઈ રીતના ચૂકવશે તેની ચૂકવણીની અહીંયા પ્રક્રિયા આપણે આપેલી છે કે આ યોજના અમલીકરણ અધિકાર તરીકે નિયામક શ્રી શાળાઓએ રહેશે। એટલે કે તમને શાળાઓમાં જ આ રકમ મળવાપાત્ર રહેશે। બીજું છે કે નિયામક શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાનો સુચારુ સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવવામાં આવેલું છે, જેની વેબસાઇટ બનાવેલી છે। અને ત્રીજું છે કે આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફરથી વિદ્યાર્થીની માન્યતા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। એટલે કે જે સ્ટુડન્ટનું ખાતું હશે એના અલગથી ખાતામાં આ પૈસા જમા કરવામાં આવશે। જે કિસ્સામાં વિદ્યાર્થીનીઓની માતા હયાત ન હોય તો તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીઓના બેંકમાં ખાતામાં જમા કરવામાં આવશે।
તો જે વિદ્યાર્થીની માતા હયાત ન હોય તો તેના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે। ચોથું છે અહીંયા કે શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તમામ શાળાઓની ધોરણ 9થી લઈને 12માં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલ ઉપર કરવાની રહેશે। તો આની ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારે। તો એ કઈ રીતના, તો કે નિયામક શ્રી શાળાઓ દ્વારા CTS પોર્ટલ ઉપર શાળાઓએ કરેલ વિદ્યાર્થીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી મારફત કરવાની રહેશે। તો એની ચકાસણી કોણ કરશે, તો કે જિલ્લા શિક્ષણ અધિકારી મારફત। અને ત્યારબાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને યાદી નમો લક્ષ્મી પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવશે। એટલે જે બાળાઓનું જે નામ આવશે એની લિસ્ટ જાહેર કરશે એ આ પોર્ટલ ઉપર। અને છઠ્ઠું છે કે પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયેથી ચકાસણી પૂરી કરી શકાય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં, યાદ રાખજો મિત્રો, જૂન માસમાં જ જમા કરવાની રહેશે। અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં અથવા તો જૂન અને જુલાઈની સહાયની રકમ એકસાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરવાની રહેશે। એટલે કે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર તમને ખાતાની અંદર આ પૈસા જમા કરી દેવામાં આવશે। સાતમું છે ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધીના સંબંધિત વિદ્યાર્થીઓની માતા અથવા તો વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ત્યાર પછી આઠમું આપણે અહીંયા જોઈએ કે શૈક્ષણિક વર્ષ 2023 અને 24માં ધોરણ 8થી લઈ અને 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ શૈક્ષણિક વર્ષ 2024 અને 25 માટે 9થી લઈ અને 12માં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજનાનો હેઠળ લાભ મળવાપાત્ર રહેશે। તો જે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં પ્રવેશ કરે છે અથવા 11મા ધોરણમાં પ્રવેશ કરે છે તો તેમને આ સહાય મળવાપાત્ર રહેશે। તે માટે વિદ્યાર્થીઓને પાત્રતાનું ધોરણ પારા 2માં જણાવ્યા પ્રમાણે રહેશે। ત્યાર પછી સાતમું છે કે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓને હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર કરવામાં આવશે। એટલે કે આ વિદ્યાર્થીને આ સ્કૂલમાં ભણે છે કે નહીં તેની તપાસ કરવા અધિકારીઓ આવશે। જે દરમિયાન જે વિદ્યાર્થીઓને હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ 80% નહીં હોય, એટલે કે સરેરાશ ટકા 80 જણાતી હોય તેવા વિદ્યાર્થીઓને સહાય બંધ કરી દેવામાં આવશે। એટલે અગાઉના મહિનાઓમાં 80% તો એની હાજરી હોવી જરૂરિયાત છે। 10મું છે કે કોઈપણ કારણસર જો કોઈ વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં અને વિદ્યાર્થીઓને ચૂકવાયેલા સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં। ત્યાર પછીનું 11મું છે કે રિપીટર વિદ્યાર્થીઓના કિસ્સામાં જે ધોરણની એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં। રિપીટર એટલે કે નપાસ થાય અને ફરીથી એ જ ધોરણમાં રહે તો એક વખત એને ચૂકવાયેલી રકમ ફરીથી નહીં ચૂકવવામાં આવે। જો વિદ્યાર્થી આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમો અનુસાર સહાય મળવાપાત્ર રહેશે। અને વર્ષ 2024 અને 25ની રિપીટર વિદ્યાર્થીઓને ધોરણ 8નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે સહાય મળવાપાત્ર રહેશે। 12મું છે કે બોર્ડ પરીક્ષાના ઉત્તીર્ણ કર્યેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે। જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ન બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરે તો તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે। એટલે કે બીજી ટ્રાયમાં પાસ થાય તો એ પાસ થયા પછી જ એ રકમ તેના ખાતામાં આવશે। 13મું છે કે વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે। તો જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હોય છે તો એ સ્કોલરશીપ સિવાય પણ આ મળવાપાત્ર રહેશે। તો આ જે ઠરાવો છે એ શિક્ષણ અધિકાર દ્વારા જણાવેલું છે। અને મિત્રો તમારે આના જે ફોર્મ ભરવાનું હોય છે તે કઈ રીતના ફોર્મ ભરાય તેના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવીશું અને એ વિડીયોમાં જણાવીશું કે તમે ફોર્મ કઈ રીતના ભરશો અને એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે એવી તમામ વિગતો આપણે નેક્સ્ટ વિડીયોમાં અપલોડ કરશું।
તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.